ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક, એમાં કૃષ્ણ ભગવાન એમ કહે છે, મારા બાપાએ નથી કીધું, કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. જન્મથી બ્રાહ્મણ થયા બોનસ, પણ હવે કર્મે થવાનું સિદ્ધ કરવાનું છે, ત્યારે બ્રાહ્મણત્વ સિદ્ધ થાય. બ્રાહ્મણ એટલે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ, સમાજને જ્ઞાન આપે બ્રાહ્મણ. અને આજે યજ્ઞેશભાઈની ટીમે સમાજને એક દિશા બતાવવાનું એક જબરજસ્ત કામ કર્યું છે કે બ્રાહ્મણ બિઝનેસ પણ કરી શકે. આજે સમાજની જે અવ્યવસ્થાઓ થઈ છે ને તમામ પ્રકારની, એના માટે જવાબદાર આપણે લોકો છીએ. બહુ જવાબદારીપૂર્વક કહું છું. 7 લાખ ગુરુકુળો હતા, એમાં 64 કલાઓ બ્રાહ્મણો શીખવતા, 18 વર્ણને, તમામ જાતિના લોકોને, અને દરેક માણસ સુખી રહેતો. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ છે તે બ્રાહ્મણોના હિસાબે છે. પણ સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા. અને હું શું કરું? મને ઘણીવાર લોકો પૂછે, સંજયભાઈ શું કરું? મેં તું પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. તમારી પાસે કશું નહોતું ને તમે મર્સિડીઝમાં ફરો છો, મેં તું બેંક લૂંટી. અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલ મુકેશભાઈ સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. આજે પરિવારમાં બેઠો છું, ઘરના લોકો છીએ, ગમે તે વાત કરી શકાય, પણ સફળતા શું કહેવાય, જીવન શું છે ખબર જ નથી. બહુ સરસ વાત એ કરી રહ્યા હતા કે આ જનરેશન ગેપ, કમ્યુનિકેશન ગેપ શું થયો. બ્રાહ્મણ કદી ગરીબ હોય જ નહીં, પહેલી વાત. પણ એ સરસ્વતીનો ઉપાસક છે. બીજા લોકો લક્ષ્મીના ઉપાસક હોય, જેની પાસે જ્ઞાનનો ભંડાર હોય. પૈસાવાળાને પણ સરસ્વતી માતા પાસે આવવું પડે. પણ બ્રાહ્મણત્વ સિદ્ધ કરવાને બદલે આપણે બીજા બધા ચક્કરોમાં પડી ગયા અને આપણી વેલ્યુ આપણે ખોઈ બેઠા. ડાયનોસોર જેવા પ્રાણીઓ પણ સમય સાથે બદલાયા નહીં એટલે નાશ પામ્યા. આપણે પણ બદલાવવું પડશે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા મારી પાસે. અત્યારે આણંદમાં 650 એકર જમીનમાં 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. એક ચોટલીવાળો ચાણક્ય તક્ષશિલાને નાલંદા કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? પણ હું શું કરું? પ્લગમાં આંગળી ઘાલ દેવાની. મારો મહાદેવ છે ને, મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મરદ બનવું પડે. પણ આપણે બિચારા સપોર્ટ નથી, કોઈને નથી. મને નતો. મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા, 1 રૂમનું ઘર. પણ મારી માં સ્કૂલ નથી ગઈ પણ 500 ભજન ગાય છે ડોસી મોઢે. અને એટલે સંજય રાવલ પેદા થયો. આપણને પૂજા શું, અર્ચના શું, મહાદેવ શું ખબર નથી. કોઈ ગમે તેમ બોલે, ગમે તેવી વાત કરે, આપણે ઊભા થતા નથી. આ દેશને 18 વર્ણને જો બચાવી શકે ને તો એ બ્રાહ્મણ છે. પણ બ્રાહ્મણત્વ સિદ્ધ કરવું પડે. અને સિદ્ધ કેવી રીતે થાય? બહુ વધારે વાતો નથી કરવી. તન અને મન સરસ હોય ને તો ધન આવે સાહેબ. તન અને મન. સાહેબ મને 59 વર્ષ થાય. આમ 59, 1966 નું મોડલ છું. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું સાહેબ. અને ત્યારે ભગવાને બધું આપ્યું છે. આપ સૌને કહું છું, તમને બધાને ખબર હતી કે હું અહીંયા આવીશ? મને ખબર નથી. યજ્ઞેશભાઈનો ફોન આવ્યો, મેં તું 6 વાગે આવીશ. પછી કે વહેલા આવી જજો. મેં તું ચલો આવી જઉં, નવરો જ છું, ઘરે આવવા મળી, શું ટાઈમ જોવાનો? તો આ શું છે? આ સાહેબ અહીં બેઠા છે, આ ભાઈ અહીં બેઠા છે, આ શું છે? ભટજી અહીં બેઠા છે, પેલા બેન, આ બધું ઘરેથી ગોઠવીને આવ્યા હતા. આ બધું છે. ધીસ ઇઝ લાઈફ. 1984માં ડોક્ટર બનવું હતું, કમ્પાઉન્ડરના ટકા આવ્યા, 54% આવ્યા. હીરાના ધંધો કર્યો, નુકસાન થયું. કન્સ્ટ્રક્શનમાં આવ્યો, એમાંય ઊંધો પડ્યો. અને આજે તમારી સમક્ષ ઊભો છું. પણ પાયાની વાતો જો આપણે સમજી જઈએ ને તો સાહેબ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ તમે જેને જુઓ બધાના ચહેરા દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી. એકવાર મારા બાપુજીને મેં કીધું આપણે ગરીબ કેમ છીએ? મને કે સાલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો. મેં કીધું પણ એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. ડિમ્પલબેન પ્રણામ. મારા એક ગુરુજી બેઠા છે અહીંયા. આપણને ખબર જ નથી કે જીવન શું છે, કેમ જન્મ્યા, કેમ મરી ગયા. અને મરી જઈએ ને તો 5 માણસ આવતું નથી, ફોન કરવો પડે. પેલો ગયો તો આપણે કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં.
આવા કોરા અને લુખ્ખા આપણે લોકો થઈ ગયા. આવા સમયે યજ્ઞેશભાઈએ કોશિશ કરી છે કે લોકો મેઇન સ્ટ્રીમમાં જોડાય. બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે આ બધું કરવું. તમને લાગે છે એમની છોકરીના લગ્નમાં નહીં, એમથી 500 ગણા ટેન્શનમાં હશે આખી ટીમ. પણ મહાદેવ, તમે રસ્તો, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. મન હોય તો માળવે જવાય નહીં, મંગલ પર જવાય. સ્કૂલમાં 48 રૂપિયા ફી નહોતો ભરી શકતો, આજે યુનિવર્સિટી બનાવું છું. મેં કોઈ અભિમાન નથી કરતો. આકાશને અડવું પણ પગ જમીન પર રાખવા. પણ પાયાની 5 વાતો આજે મેં 10 મિનિટ બોલવાનું કીધું છે તો બોલી જવું. 5 વાતો તમને કહીને જુઓ સાહેબ. કાલે પેપરમાં ફોટો આવી જશે, શું થયું, ગયો, એટલે કે રાત્રે ઊંઘ્યો, સવાર ઉઠ્યો જ નહીં. આપણને ખબર જ નથી કેમ પેદા થયા. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. અને આ રીઝન સાલું કોઈ કહેતું નથી. બસ મોટા થાવ, ખબર પડશે. શું ખબર પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. પણ મને યાદ છે, મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભી રાખતી. પામોલીન તેલ, ઘરમાં 2 પ્રાઇમસ, એક ધમાલિયો ને એક દિવેટીયો. પણ કોઈ દિવસ ચહેરા પર સકન નહીં કે આપણે ગરીબ છીએ. 2 કેરી આવે, 6 જણા રસ ખાઈએ, પણ વટથી ખાઈએ. ગરીબ છીએ, કોઈ અફસોસ નથી. મારી બાને મેં કીધું, તમે સાંભળજો સાહેબ ધ્યાનથી. મારી બાને મેં એકવાર પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે તો કે હવે સારા કર્મ કરો. અને સાલું એવું માફક આવી ગયું. સાલી ક્યારે મર્સિડીઝ આવી ગઈ ખબર જ નથી. અને મર્સિડીઝ એ પણ સફળતા નથી. હજી તમને કહું, સફળતા એટલે 9:30 વાગે ઊંઘ આવી જાય ને એને સફળતા કહેવાય બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એ માટે તમારું માપદંડ નક્કી થશે. અને સમાજ માટે કરવા માટેની પ્રેરણા ક્યાંથી આવે છે? આની ટૂંકમાં 5 વાતો કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આજે અહીંયાથી લઈને જજો. ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ, ઓલ અબાઉટ ટાઈમ. સાયકલ નથી, સાલી ટ્યુબ બગડી જાય તો સાયકલ ઉપાડીને ચાલતા કે સાલી ટ્યુબ ફાટી જશે, નવી કેવી રીતે નંખાઈશું? પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ દુનિયા અહીંયા 6 42 થાય છે, અહીંયા દાયે 200 થાય છે, અહીંયા 3માંથી 3 જાય તો 16 થાય છે, 16 ને 16 34 થાય છે. આ ગણિત જુદું છે. આપણે કે આમ જ છે એમ છે નહીં. પણ તમે જેના માટે અહીં જન્મ્યા છો ત્યાં પહોંચવા માટેનો એક રસ્તો ચોક્કસ છે. કોઈએ કરોડ બધાને ધીરુભાઈ થવું છે એમ ના થવાય. મુકેશભાઈને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા. અનિલભાઈને લોચા છે, મુકેશભાઈને જલસા છે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય? જાહેરાતની ઉંમરથી બિચારાને. અમિતાભ બચ્ચન ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય? ના થવાય. પણ એક ચીજ થઈ શકે, આપણે આપણી જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવી શકીએ. આટલું આપણે કરી શકીએ. કોઈથી હરીફાઈ નથી, કોઈને જોવો નથી. હું છું ગઈકાલ કરતા આજે બેસ્ટ, ગઈકાલ કરતા આજે બેસ્ટ. અને આ કેવી રીતે રહે? સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, પણ સાયકલ આવડી જાય તો 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. આ સાયકલ ચલાવવાની વાત બ્રાહ્મણે સમાજને શીખવાડેલી. અને બ્રાહ્મણ ભૂલી ગયો, સમાજ ભૂલી ગયો. અને એનું પરિણામ એ છે કે 80 કરોડ લોકોને મોદી સાહેબ ખવડાવે છે. વસ્તી પેદા કરે જ જાય છે. લાલીઓ આવી ગયો. ભગવાનની કૃપા. લા ભગવાન તો દર વર્ષે કૃપા કરે. પૈસાના ઠેકાણા ના હોય, લગ્ન થઈ જાય. એટલે કરો છો શું કરવા? લગ્ન થઈ જાય, લાલીઓ આવી જાય છે. લાલિયાને ફી ભરવાની તાકાત નથી, બીજો આવી જાય છે. પેડા વેચે આખા ગામમાં. આ ઇઝરાયલ પાસેથી શીખો. આવડો દેશ છે, 57 દેશોની પથારી ફેરવે છે. આ આપણે શીખ્યા નહીં. આપણે તો જીનેટિક લગ્ન કરવા હોય બ્રાહ્મણ, ગર્ભ સંસ્કાર બ્રાહ્મણ. બ્રાહ્મણ વિના ચાલવા નથી. પણ પહેલા બ્રાહ્મણ કોણ એ તો હોવું જોઈએ.